કરણ તો તારે કઈ જિંદગીમાં આગળ વધવું હોય ને કંઈક આગળ કરવું હોય ને તો તારી જે કુંભકર્ણની જેમ નિંદર છે ને તારે ત્યાગવી પડશે. માં અંદર ડાયરો છે મિત્રો અને બાપુ અહીંની મોજમાં છે. તમે જોવો આને કહેવાય મોજ, અખંડ મોજ કહેવાય. અર્જુનાથ બાપુ એ ટૂંકમાં એક એવા છે ને કે એને મજા આવે ને તો જ રોકાય, બાકી પછી કદાચ તમારો 1 કરોડ પાથરી ગયો ને તો અર્જુનાથ બાપુ નો રોકાય એમ. કેદીની મારી માં કહેતી હતી દ્વારકાધીશના દર્શન કરવા ભાઈ બનશે ને એટલે મહેનત કરશું. પૂનમના દિવસે પૂનમ છે ને પૂનમ ભરવા આવી જોઈ લે ગાવલડી. આ હડાહડ કળિયુગની અંદર સાક્ષી પૂરે હો ભાઈ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે તો લોકો મજામાં જ હશે. પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય માં મુગલ, રાધે રાધે. ફરી એક નવો બ્લોગની શરૂઆત કરી દીધી છે ને આજે છે પૂનમ ભાઈ. પૂનમ છે એટલે ભારકા પૂનમ ભરવા પર જવાની છે. અને આજે મિત્રો સૌથી ખુશીની વાત એ છે કે શાંતિપરા ગામની અંદર જે દ્વારકાધીશ ગૌ સેવા હોસ્પિટલ છે ત્યાં એક મોટી ગૌશાળાનું નિર્માણ કર્યું છે અને એનું આજે છે ને ઓપનિંગ પર છે. તો ક્યાંથી પણ આપણે આમંત્રણ આવ્યું છે તો ક્યાં પણ આપણે જવાનું છે. પણ એ પેલા મારી માના આશીર્વાદ લો. જય દ્વારકાધીશમાં. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. આજે પૂનમ છે. જય દ્વારકાધીશ, જય જય દ્વારકાધીશ. સદાય ભાઈ પૂનમમાં વાત કરું ને તો એક દિનો સમય હતો ને મેં કીધું તું કે પૂનમ હોય અને મારી માને પૂનમ ભરવા લઈ જાઉં. એ હું તમને આગળ વાત કરી, પણ આજ મારી માને મારે પૂનમ ભરવા લઈ જવાની છે. હાલો જય જય દ્વારકાધીશ બેન. કેવો હાલો એકવાર ભાઈ ભાઈ કરી નાખો. ભાઈ ભાઈ કરી નાખો એકવાર. ઓલો મિસિસ ભારતી સોલંકી ક્યાં? ઓહો હોય સેલિબ્રિટી લા તે. તો ભાઈ આ છે ને જો હું કાલે નીલભાઈ ને અહીંયાથી લઈને આવ્યો ને કલેક્શન ક્યાંથી લીધી? CNM કલેક્શન માં. CNM. हे भगवान, इसका क्या करूं मैं, क्या करूं मैं? फैमिली देखती मैं गाली नहीं दे सकता. क्या करूं मैं इसका? पर मस्त लागे, સરસ લ્યો, એક નંબર લાગે છે. વાવ, પૈસા વસૂલ છે એમ. અને કલેક્શન બહાર છે. રાજકોટ જાય ત્યારે પાછા આપણે લેશું. વેલકમ. હા વેલકમ. બસ હે તું 4 થઈ ગઈ, તારે 4 સૌથી 4 થઈ ગઈ તું હે? હા પછી જાઉં આપણે. ચાલો હું હવે રામભાઈ આ પછી અમે જતાવીએ. ઉદ્ઘાટન છે તો હાલમાં તો હું ઉદ્ઘાટન છે તો ગાયોને લાભાર્થ છે તો થોડું ઘણું ત્યાં જતાવીએ અમે. વાહ 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 વાહ. તો ભાઈ ત્યાં જવાનું છે, કઈ રીતના આયોજન છે, શું છે, તો બ્લોગની અંદર કન્ટિન્યુ રહ્યો. હું તમને બતાવું બધું કઈ રીતના ગૌશાળા છે ને ભાઈ. એવડી ગૌશાળા, ભવ્ય ગૌશાળા બનાવી ને. ગૌશાળા તો બધામાં હોય પણ દ્વારકાધીશ ગૌશાળાની વાત કરું તો લોલી લંગડી ગાયો છે કે મતલબ ક્યાંય ન હાલે ને દ્વારકાધીશની અંદર છે. અને એને આખી કથા શું છે ને એ તમને ન્યા જઈને વાત કરી મિત્રો. જય દ્વારકાધીશ રમભાઈ. જય દ્વારકાધીશ. આપણે કેટલા વાગ્યાનું મુહૂર્ત હતું? 9:30 વાગ્યાનું. 9:30 વાગ્યાનું મુહૂર્ત હતું. અત્યારે 10:18 થઈ મિત્રો. વિચાર કરો હું કેટલા વાગ્યાનો 4 થઈ ગયો. એને છે ને મેં 8 વાગ્યાનો ફોન કર્યો. કેટલા વાગે ભાઈ તને ફોન આવ્યો હતો? 8 વાગ્યાનો ફોન આવ્યો હતો. આની વૃત્તિ શું છે ખબર? ઉઠે, દૂધ દેવા જાય, 300 ભેહું બાંધી એનું અને પાછો આવીને હોઈ જાય. વિચાર કરો. આમ જિંદગીની અંદર સફળ ન થવાય મિત્રો. બરાબર? 300 દેહું હા દૂધ એટલું મારાથી. હા એટલે મિત્રો કરણ તો તારે કઈ જિંદગીમાં આગળ વધવું હોય ને કંઈક આગળ કરવું હોય ને તો તારી જે કુંભકર્ણની જેમ નિંદર છે ને તારે ત્યાગવી પડશે. રેડી? કમ્પ્લીટ. હા તો હવે એસી ચાલુ કરી દે, ગરમી બહુ થાય. હાલો મિત્રો તો ઓલરેડી અમે લેટ થઈ ગયા છે. જઈએ સીધા દ્વારકાધીશ ગૌ સેવા હોસ્પિટલ છે ક્યાં જે ઉદ્ઘાટન છે. જો ઉદ્ઘાટન તો થઈ ગયું બરાબર. હવે જઈએ અને તમને વિઝિટ કરાવીએ કેવી રીતના છે, શું છે શું નહીં. મિત્રો દ્વારકાધીશ ગૌશાળા હોસ્પિટલ અંદર પહોંચી ગયા છે ને ભાઈ ભવ્ય એટલે ભવ્ય ગૌશાળાનું આયોજન કરેલું છે. તો હવે બાપુના હાથે આપણે ટૂંકમાં રિબિન કાપવાની છે તો એનો પણ લાવો લઈશું. પછી ગૌશાળા કઈ રીતના છે, કેવડી ભવ્ય ગૌશાળા બનાવી છે, કેટલી ગાયોની રહેવાની વ્યવસ્થા અહીંયા છે, એના ચારાપુરાથી લઈ અને એને કેવી કેવી સુવિધા છે, એમ્બ્યુલન્સો કેટલી છે, શું છે, બધી માહિતી આપશું. હે રમભાઈ? અરે 100% એટલે તો માણસોને. તો ચાલો આપણે પેલા વિધિ સર આપણે બધી વિધિ પતાવી લઈશું.
ગૌશાળાનું જે ઓપનિંગ હતું એ થઈ ગયું છે અને અહીંયા જે લૂલી લંગડી બીમાર ગાયો છે, જે આગળ આપણે દ્વારકાધીશ ગૌશાળા હોસ્પિટલ છે ત્યાં જે લૂલી લંગડી ગાયો છે એમાંથી જે બધું હાજુ થઈ ગઈ છે એને અહીં લાવવામાં આવે છે મિત્રો. અને અહીંયા ગૌશાળાની અંદર બહુ વ્યવસ્થા પણ સારી છે. તમે જોઈ શકો છો મારી પાછળ પંખા છે, એવડા વિશાળ પંખા રાખવામાં આવ્યા છે ને કે ગાયોને ગરમી ન થાય. અને અહીંયા છે ને ગૌશાળાનું QR કોડ પર રાખી દી, જે કોઈ પણ મિત્રો ઘરે બેઠા પણ 5, 10, 50, 100, 50 તો હું નથી કહેતો કે તમે 5,000 રૂપિયા નાખો, તમારી યથાશક્તિ પ્રમાણે ફૂલની તે ફૂલની પાકડી અહીંયા QR કોડ નાખું છું ગૌશાળાનો, તો તમારી યથાશક્તિ પ્રમાણે તમે જે કંઈ પણ દાન કરવું હોય એ કરી શકો છો મિત્રો. અને હવે અહીં બધું ઓપનિંગ હતું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે જ્યાં અહીં છે ને આગળ એક લોક ડાયરોનો પ્રોગ્રામ રાખ્યો છે, તો આપણે હવે લોક ડાયરોનો પ્રોગ્રામ છે તો એ તરફ પણ જશું આપણે. બાપુએ બધા એનું સ્થાન ગ્રહણ કરી લીધું છે, તમે પોતાનું સ્થાન ગ્રહણ કરી લો. આ બધું ચેતના આપણને અભિભૂત કરે છે. એવા રાજેશભાઈ ચુડાસમા સાથે પૂર્વ ધારાસભ્ય શ્રી રાજજીભાઈ જોટવા તેમજ દગાભાઈ આ તમામ મિત્રો ગૌશાળાની અંદર આપણા અર્જુનાથ બાપુનું પણ શું કે યોગદાન છે ને અત્યારે અહીંયા આવ્યા છે. અર્જુનાથ બાપુ છે ને એક શું કે મોજીલી આત્મા છે, એટલી ઘડી કોઈ દી બેહે નહીં પાઈ. ગૌશાળાની અંદર બેઠા એ પણ આપણા માટે બહુ ભાગ્યની વાત કે શું કે રામભાઈ હે સારું કહેવાય ભાઈ. એવડું મોટું આયોજન છે અને 1-2 તો એમ્બ્યુલન્સનું પણ આયોજન કરેલું છે, મતલબ કે કંઈ પણ ગાયો ઓલી થાય તેને લેવા માટે. વાહ 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 હા, વાહ અંદર ડાયરો છે મિત્રો અને બાપુ અહીંની મોજમાં છે. તમે જોવો આને કહેવાય મોજ, અખંડ મોજ કહેવાય મિત્રો આને એમ. અને અર્જુનાથ બાપુ એ ટૂંકમાં એક એવા છે ને કે એને મજા આવે ને તો જ રોકાય, બાકી પછી કદાચ તમારો 1 કરોડ પાથરી ગયો ને તો અર્જુનાથ બાપુ નો રોકાય એમ. ગમે એવું VIP પ્રોટેક્શન નથી પણ અર્જુનાથ બાપુ ન લાગે. રામભાઈ આપે કરેલું જે દાન છે એ યથાયોગ્ય છે. જોરદાર તાળીઓ સાથે આપણે હર્ષિતાબેનના અભિવાદનને ઝીલી લઈશું. એટલા માટેનું સુંદર મજાનું મોડેલ છે એ આ યુવાનો તરફથી હર્ષિતાબેનને અર્પણ થઈ રહ્યું છે. બહુ જબરદસ્ત આયોજન હતું મિત્રો, મજા આવી ગઈ. અને રમભાઈ તમે તમારો કિંમતી સમય આપી બદલ તમારો આભાર. બરાબર, આપણે ભાઈ શું કે આપણે યથાશક્તિ પ્રમાણે ફૂલની પાકડી આપણે પણ યોગદાન કર્યું છે અને એ બધું દાન ગુપ્ત હોય, બરાબર, કારણ કે ગુપ્ત દાન કરવાનું હોય કે ખોટી વાત છે રમભાઈ? એમાં પણ સાચી વાત છે, કારણ કે એટલા માટે કે ભાઈ તમે પણ ફૂલની પાકડી, હું નથી કહેતો કે તમે એટલા લખાવો કે એટલે લખાવો, QR કોડ છે, તમને જેટલી મજા આવે એટલું તમે 1 રૂપિયો નાખો તો પણ મિત્રો મહત્વનું છે. કારણ કે લૂલી લંગડી એ જે આપણે જે બનાવેલું છે એમાં 500 જેટલી ગાયો રહી શકે એવી વ્યવસ્થા કરેલી છે અને બહુ જબરું આયોજન હતું. ને હવે આજે પૂનમ છે એટલે અમારે 2 ભાઈઓને જવાનું છે ભાલકા, બરાબર ને? કારણ કે પૂનમ હોય અને અમે ના જાય એવું થોડુંક બને, પણ આજે મારે મારા મમ્મીને પણ લઈને જવાના છે. તો ચલો આપણે જઈએ સીધા ઘરે ને પછી નીકળીએ ભાલકા. રમીમાં થઈ ગયા કે રેડી? હા, તારી પૂનમ ભરવા જ આવે એટલે આ શું કે આમ અખંડ બ્રહ્માંડનો માલિક હમે છે ને આમ હમૈયા કરવાય છે, કારણ કે રામીમાં પૂનમ ભરવા જાય. આજમાં થોડું કઈ ઘટે કહેવાય ને ભાઈ, માં તો માં કહેવાય. આમ તું જો આજ કઈ ઘટે નહીં. હું ને રામ યાદવ તો બે જતા, પણ આજ રામીમાં કે મારે આવું પૂનમ ભરવા, બરાબર. મને ઈચ્છા થઈ ગઈ હવારની મોતું કઈ નથી શકતી, કોઈ દી આપણે જઈ શકીએ ન જઈ શકીએ, પણ આજે એમ થઈ ગયું મનની અંદર કે મારે કઈ વાંધો ના. હાલો રામીમાને છે ને આપણે દર પૂનમમાં મિત્રો લઈ જવાની કોશિશ કરશું, જે દ્વારકા વાળાની ઈચ્છા, બરાબર. સત્સંગ કરે રામીમાં થોડા ઘણા હારા આવ્યા. હાલો ફેમિલી, તો સીધા છે ને જઈએ આપણે ભાલકા ને મળીએ આપણે ભાલકા જઈને. ફાઇનલી ફેમિલી પહોંચી ગયા ભાલકા તીર્થ. તો હાલો હવે દર્શન કરી લે. હું મિત્ર કરણ, હા છે મારા મમ્મીને છે ને સત્સંગમાં જવું કા દર્શન કરીને. હા તો પેલા હાલો દર્શન કરી લઈએ ફેમિલી. હું કે રામમાં દર્શન થઈ ગયા ને? હે
કેદીની મારી માં કહેતી હતી ભાલકાધીશના દર્શન કરવા ભાઈ બનશે ને એટલે મહેનત કરશું પૂનમના દિવસે કામી મને લઈને આવશું કે નહીં રામ યાદવ લઈને આવે જીવતા હું તો આવશું ભાઈ એમ થઈ ગયા ને દર્શન મજા આવી ગઈ ને તો હવે જાઓ થોડીક વાર બેહો ને સત્સંગ કરો રેડી પૂનમ છે ને પૂનમ ભરવા આવી જોઈ લે ગાવલડી આ હડાહડ કળિયુગની અંદર સાક્ષી પૂરે હો ભાઈ હે 500 ગાયોની શપથ લીધી ખબર છે ને હવે વાહ 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 યાર વાહ તમારા મમ્મીને છે ને બેનપણી આવી ગયા છે કેમ છો રેખામાસી મજામાં શું કહી તમારી જાત્રા કેવી રહી સરસ રહી ને આજે બે છે ને બેનનો અહીં મળી ગઈ ભાલકા તીર્થમાં હારામાં હારું કહેવાય ને એમ હાલો તો હવે આવું છે કે ઘરે આ બધી છે ને બધા છે ને આમ લેતા એવા જાત્રામાં ગયા હતી હાલો તો હવે ઘરે આવજો પછી હાલો મમ્મી તો નીકળશું હવે મીઠાપુરથી આપણા સબસ્ક્રાઈબર મળી ગયા પૂનમ છે આવ્યા હતા પૂનમ ભરવા આવ્યા હતા અને ભાઈ ડેલી આપણા વિડીયો જોઈ છે ડેલી આપણા સબસ્ક્રાઈબર છે મજા આવી ગઈ મળીને મજા આવી ગઈ ને કેટલા સમયથી વાત હતી ને મળવું ઘણા સમયથી તમારી વાત કરતો આનો હુકમ થાય તે મળાય હારું હાલો એ બાજુ આવો વાવરી બાજુ ક્યારે આવજો હો ભાલકા તીર્થના દર્શન કરી લીધા બહુ મજા આવી ગઈ ને એમાં પણ મારી માં ભેગી હોય તો લેલો ભૂકા બોલે મજા જ આવી ગઈ હું કે રમીમાં મજા આવી ગઈ ને મજા આવી ગયો ભાઈ અને બે છોકરીનો પાસ છે ને ભેગે મેળ આવી ગયો અટાણા આ ટાઈમ હતો ને મેં કીધું હવે છે ને 4:30 વાગે અમે નીકળ્યા હતા મેં કીધું સ્કૂલનો ટાઈમ ઓવર થઈ ગયો તો નીકળી જઈએ ને હવે ફેમિલી જાય સીધા ઘરે અને આ બ્લોગને આપણે એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મુગલ રાધે રાધે બાય